જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. અને જો આપણે આવી ગયા છીએ બાની ઘરે વેકેશન કરવા, અને હું આવી કાલ સાંજે. અને વિડીયો હમણાં જો 1 મહિનાથી નહોતા આવતા, એટલે આજથી સ્ટાર્ટ કર્યું છે. કેમ કે વિડીયો હમણાં આવતા નહીં, કેમ કે અમારા દાદાજી છે એ દેવ થઈ ગયા હતા, એટલા માટે હમણાં વિડીયો કાંઈ બનાવતા નહોતા. અને આજથી આપણે વિડીયો શરૂ કર્યા છે. અને જો અમે કાલ સાંજે આવ્યા બાની ઘરે, રોટલી મેં બનાવી નાખી છે, અને બા બનાવે છે દાળ. જય ભોળાનાથ બા. જય ભોળાનાથ. કેમ છે? મજામાં ને? મજામાં. તો બા દાળ બનાવે છે, બા હારી બનાવે દાળ. એટલે મેં રોટલી કરી નાખી, પડવાળી રોટલી કરવાની હતી, સુલે રોટલી કરી નાખી, અને બા દાળ બનાવે છે. અને ખાવામાં છે એ 3 જ, હું, કુનાલ અને બા. પંકજભાઈ ક્યાંક બહાર ગયા છે. ક્યાં સપ્તાહમાં ગયો? ક્યાં ગયા? ગયો છે ને સપ્તાહમાં? રામદેવપીરના મંદિરે બાજુ સપ્તાહ બેઠી ને, ત્યાં આમંત્રણ હતો, તો એ ભાઈ અહીંયા ગયા. એટલે હું કુનાલ ને છે. કુનાલ જો પાણી આવ્યું છે, એ ભાઈ કંઈક નળિયું સરખી કરે. આખરે ભાઈએ સડી જશે. આમ દેખાતો હોય તો આગો આગો જો કુનાલ બેઠો. જબલા બાંધે છે, બહુ આગો છે, દેખાતો નહીં હોય. કેમ કે આખરે પ્રતિક આવ્યો નથી ને, એટલે કુનાલને બધું કામ કરવું પડે છે. અમુક હોય નહીં, એટલે ભાઈ ઘાએ સડી ગયા છે આખરે કામમાં. બસ આવી રીતના આજ તો સવારમાંથી નહોતો વિડીયો શરૂ કર્યો. આજ તો બધું કામ બામ પતાવી, અને પછી મેં ચાલો આજ તો હવે શરૂ કરી. હમણાં 1 મહિનો થઈ ગયો છે વિડીયો બનાવ્યા નથી, એટલા માટે. એમાં ગામડે રોજ જવાનું નાવાનું ને એવું હોય, એટલે કાંઈ વિડીયો કરતા નહીં. ચાલો હવે આગળ વિડીયો જોતા રહેજો. અને આપણે જો હવે એનું બધું બતાવશું હું હાલે છે, બરાબર. અત્યારે જો દહીણા કરવાના છે, ઘઉં ઢગલા પીડ્યા છે. હવે આજ તો બપોર પછી શરૂ કરશું, એ કામ છે. પછી તડકો છે, એટલે પછી હાંગે આવે પછી વિડીયો બનાવશું આપણે વાડીનો નહીં. ચાલો મળીએ પછી. અત્યારે વાગી ગયા છે સાંજના 7, અને અમે જો કરતા હતા અત્યારે લગી દહીણું, અને બાજો વાસણ ધોવે છે, અને કુનાલ પર ભરે પાણી. કુનાલ લાગે ચડી ગયો. કુનાલ જો કુનાલ ખુરશી રાખીને બેસી ગયો પાણી ભરવા. ભરાઈ ગઈ ટાંકી? ધીમું ધીમું આવે છે, લાવી રીતના ભરવું પડે. કા મોટર તો છે નહીં? હા, એમનેમ આવે સીધું વગર મોટરે. ધીમું ધીમું આવે. મીઠું પાણી હોય નર્મદાનું. ટાંકવાની બધું ભરેલું છે, ત્યાં જ બહુ નથી ભરવાનું. લાઈન તૂટી ગઈ, ધમણા આવ્યું નહોતું. ને જો આમ કેળું જો કેવડી કેવડી થઈ ગઈ. હજી આને પાણી પાવાનું બાકી. આ ભરાઈ જાય પછી મૂકી દેવાનું અંદર. જો અવળી થઈ ગઈ મોટી મોટી કેળું. હજી ગરમ ગરમ લૂ આવે. આજ પવન છે પણ ગરમ લૂ છે. હા, લીંબોડી ને જો અમુક ઝાડવા સુકાઈ ગયા. લીંબોડી ને એવા રહી ગયા, બીજા બધા સુકાઈ ગયા. ને તો ઓલી ફેરું લીમડા દેખાય, આ ફેરું લીમડા નથી. લીમડા બધા કાપી નાખ્યા. બહુ પાંદડા ને એવું વેરાતું નથી. અને જો આજે તો છે ભજીયાનો પ્રોગ્રામ. તો જો કોથમીર ને મરચાં ને બધું વીણી લીધું છે. કટિંગ કરવાનું કટરમાં મરચાંનું. ભજીયા બનાવવાના છે. એ પંકજભાઈ બનાવશે. આપણે રજા કાબા. આજે અમારે રસોઈ નથી બનાવવાની, મારે બાને આજે રજા. જઈ મળે તે આપણે ખાઈ લેવાનું. જઈ મળે જઈ તૈયાર હોય ને, એટલે જઈ મળે ખોટા વેન ન કરે ને. વહેલા લાવજો. જઈ બનાવજે, બધું તૈયાર કરી દઈ પછી બનાવશે એની રીતે. આપણે થોડાક કેટલાક ઘઉં કર્યા, થોડાક સાફ. બીજા ધીમે ધીમે કાયમ થોડાક બપોર પછી કરતા જઈએ ને થઈ જાય. ચાલો આપણે હવે મરચાં ને એવું કરવાનું, કટિંગ કરી નાખીએ, પછી મળીએ. આ બાન ગાય ને એવું દોઈ લે. તો જો આપણે હવે ભજીયાની બધી સામગ્રી આવી ગઈ છે. લીધો બેસન, એમાં શું છે મસાલો, મરચાં ધોઈને રાખી દીધું. એમાં આપણે સાઈસમાં લોટ બાંધવાનો, અને એમાં છે દહીંની ચટણી, નાસી કુનાલ. હા,
બેસી ગયો ભૂખો છે ને આપણે બનાવવાના સુલે તવી ને બધું આવી ગયું તેલ નહીં રસોડામાં ચાલો બધા ભજીયા ખાવા બોલે બધા ભજીયા ખાવા બોલે આકડી બની જાય જો તો એક જ મિનિટમાં જો આપણે હવે ભજીયા થઈ ગયા છે તૈયાર ને હાલો બધા બેસી જાય જમવા અત્યારે 9 વાગ્યા છે થોડુંક મોડું થઈ ગયું છે હાલો બધા જમવા ભજીયા ગરમા ગરમ કઈ ગયો કુનાલ લઈ ગયો બતાય બધાને આખી થાળી ભરી પછી બને ને પેલો ઘાણસ છે કેવા બન્યા ચાલો બે જઈએ આપણે બહાર ખાટલા બેવાનું તો હા ઠંડા પવન જો આપણે આવી ગઈ છે દહીંની ચટણી ભજીયા પછી છાશ ઘરની હા આગળ બનાવ્યો જય વાત કરતા પકડ ઓન કુનાલ બે ગયા હા ના બધા ભજીયા ખાવા ભાઈ બધાને ખવડાવી લો ખાઈ લો ક્યાં ખવડાવ